ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 9 વિકલ સમીકરણોમાં સ્વાધ્યાય 9.5ના કેટલાક દાખલાઓ જોઈશું. નીચેના વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે એમ દર્શાવો અને દરેકનો ઉકેલ શોધો. પ્રશ્ન 8. x dy by dx minus y plus x sin y by x is equal to 0. ચાલો તો હવે આપણે dy by dx સૂત્ર કરતા બનાવવાનું છે. બરાબર છે. તો x dy by dx છે તો બાકીની બે ટર્મ સામે જશે માટે x dy by dx is equal to y minus x sin y by x. બરાબર. x is exactly greater than 0. ચાલો તો માટે dy by dx is equal to y minus x sin y by x upon x. બરાબર છે. ઓકે. ચાલો તો આને હું કેપિટલ f of x, y ધરું છું. ઓકે. માટે dy by dx is equal to ઓકે. તો આપણે x અંશમાંથી સામાન્ય કરીશું y by x minus sin of y by x આખાના છેદમાં x માટે dy by dx is equal to y by x minus sin y by x. તો આને આપણે નંબર 1 કહીશું. ઓકે. માટે અને એને આપણે dy by dx ને કેપિટલ f of x, y ધરેલું છે તો કેપિટલ f of x, y is equal to dy by dx is equal to x raised to 0 બ્રેકેટમાં y by x minus sin of y by x. બરાબર છે. હું લખી શકું છું. ઓકે. માટે કેપિટલ f of x, y is equal to dy by dx is equal to x raised to 0 અને આ બ્રેકેટમાં જે ટર્મ્સ છે એને હું લખી શકું phi of y by x. બરાબર છે. ઓકે. તો જે શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય છે તેથી તે સમપરિમાણ વિકલ સમીકરણ છે. તો પહેલા પ્રશ્નનો જવાબ કમ્પ્લીટ થઈ ગયો છે. આટલું કમ્પ્લીટ કરો. ઓકે. ચલો તો dy by dx is equal to y by x minus sin of y by x એ નંબર 1 છે જ. ઓકે. તો આપણને ખબર પડે છે કે અહીંયા y by x છે, sin of પણ y by x છે, રાઈટ? તો y by x is equal to v આપણે આદેશ લઈશું અને આપણે નંબર 2 કહીશું. માટે y is equal to v into x. બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા dy by dx is equal to v constant into dx by dx 1 થશે plus x constant into dv by dx, right? તો આને આપણે 3 કહીશું. ઓકે. માટે 1 2 અને 3 પરથી v plus x into dv by dx is equal to v minus sin v. બરાબર છે. હવે તમે દીકરાઓ જોઈ શકો છો કે બંને બાજુ કેપિટલ v છે એ કેન્સલ થઈ જશે. માટે x into dv by dx is equal to minus sin v. માટે dv upon sin v is equal to minus 1 into dx by x. તો આને હું નંબર 4 કહીશ જે v અને x માં
વિભાજનીય છે માટે 4 ની બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન. ઓકે, હવે 1 sin v ને હું વાંચી શકું cosec v, તો ઇન્ટિગ્રેશન cosec v dv is equal to -1 into, બરાબર. ઓકે, ઇન્ટિગ્રેશન dx upon x, અથવા તે માઈનસ અંદર આપશો તો એ વાંધો નથી ને બહાર કોમન કરશો તો એ વાંધો નથી. ઓકે, ચાલો આમ લખો, અથવા તો મને આમ લખી દઉં છું કે -1 ને હું બહાર આપું છું અને ઇન્ટિગ્રેશન dx by x. ઓકે, ચાલો સૂત્ર મૂકીશું. log માનાંકમાં cosec v minus cot v is equal to -1 into log માનાંકમાં x. ચાલો બંને સૂત્ર log of સ્વરૂપે જ છે, તો હું અહીંયા પ્લસ log c જ પસંદ કરું છું જેથી મને સાદા રૂપમાં સરળતા રહેશે, રાઈટ. ઓકે, માટે log માનાંકમાં cosec y by x minus cot y by x માનાંક ઓવર is equal to log c upon માનાંકમાં x. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો આટલું. ઓકે, માટે log of cosec y by x minus cot of y by x is equal to log of c upon x. બરાબર છે? ઓકે, તો તમને ખબર જ છે કે x is greater than 0, તો માનાંકમાં x એ x જ થવાનું છે અને આ બાજુ cosec of y by x minus cot of y by x એ પણ greater than 0 છે. ઓકે, ચાલો બંને બાજુથી log જશે માટે cosec y by x minus cot of y by x is equal to c upon x. માટે x બ્રેકેટમાં cosec y by x minus cot of y by x is equal to c. અને 5 કહીશું જે માંગેલ વ્યાપક ઉકેલ દર્શાવે છે. ઓકે, તો આ દાખલામાં એક સૂત્ર જ નવું આવે છે, બરાબર. દાખલો ખૂબ સહેલો છે, કમ્પ્લીટ કરો. પ્રશ્ન 9 4 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. y into dx plus x into log of y by x into dy minus 2x into dy is equal to 0. dy વાળી બે ટર્મ્સ છે અને સામે આપીશું. ઓકે, માટે y into dx is equal to twice x dy minus x into log of y by x into dy. ઓકે, dy સામાન્ય જશે બંનેમાંથી અને x પણ કોમન નીકળશે માટે y into dx is equal to x બ્રેકેટમાં 2 minus log of y by x into dy. હવે log of y by x છે, સમજાય છે? ઓકે, માટે dy by dx બરાબર છે. y is a function of x, y by x ને v લેવાનું છે, ખબર પડી જાય છે. ઓકે, માટે dy by dx is equal to, ઓકે, તો dx સામે જશે, આ બાજુ આ y છે, આ ટર્મ્સ નીચે જશે, x બ્રેકેટમાં 2 minus log of y by x. સમજાય છે? ઓકે, અને હું dx by dy લખું, બરાબર, તો શું થશે? x બ્રેકેટમાં 2 minus log of y by x upon y. સમજાય છે? તો અંદર શું આપેલું છે? log of y by x. એટલે ખબર પડે કે y is a function of x છે, dx by dy એટલે x is a function of y થઈ જાય, બરાબર છે. એટલે આ સ્વરૂપે લખી શકવાના નથી. સમજાય છે? ઓકે, ચાલો આટલું કમ્પ્લીટ કરીશું. માટે dy by dx is equal to, અને લખી શકાય y by x બ્રેકેટમાં 2 minus
log of y by x સમજાય છે? ઓકે, ચાલો ડાયરેક્ટ એને લખું છું કે x raised to 0 1 ની વેલ્યુ લખી શકું છું x raised to 0 બરાબર છે? ઓકે, અને હું નંબર 1 કહું છું. ઓકે, અને આ જે તમારું dy by dx છે એને આપણે કેપિટલ f of x, y કહી દઈએ છે. સમજાય છે? માટે કેપિટલ f of x, y is equal to dy by dx is equal to x raised to 0 y by x. સમજાય છે? શું કર્યું છે? તો અહીંયાથી તમે x કોમન કરો, આમ લખાય ને, x કોમન કરો તો y by x ને છેદના x છે જ એ કેન્સલ થશે. સમજાય? એટલે હું લખી શકું x raised to 0 y by x upon 2 minus log of y by x, right? માટે capital F of x, y is equal to dy by dx is equal to x raised to 0. બરાબર? અને આ જે બ્રેકેટમાં જે ટર્મ્સ છે એને હું લખી શકું કે phi of y by x બરાબર જે શૂન્ય ઘન વાળું સમપરિમાણ વિધેય છે, તેથી તે સમપરિમાણ વિકલ સમીકરણ છે. બરાબર? ઓકે, માટે dy by dx is equal to y by x upon 2 minus log of y by x. ચાલો તો એને હું રોમનમાં 2 કહી દઉં છું. બરાબર છે? ઓકે, એક્ચ્યુઅલી આ 1 જ છે પણ 1 માં આપણે dy by dx ને કેપિટલ f of x, y કીધું હતું. ઓકે, ચાલો હવે ખબર પડે કે y by x is equal to v આપણે આદેશ લેવો પડશે. તો આ 3 નંબર થઈ ગયો. ઓકે, માટે y is equal to v into x ની બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા dy by dx is equal to v constant dx by dx 1 plus x constant into dv by dx. તો આને આપણે નંબર 4 કહીશું. આટલું કમ્પ્લીટ કરો. ઓકે, માટે 2 3 અને 4 પરથી v plus x into dv by dx is equal to v upon 2 minus log v. બરાબર છે? ઓકે, ચાલો તો v ને સમય આપીશું. માટે x into dv by dx is equal to v minus 2 log v minus v. ચલો છેદ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લખી દઈએ છે. નેક્સ્ટ સ્ટેપમાં લસા લઈશું. માટે x into dv by dx is equal to v minus twice v plus v into log v upon 2 minus log v. બરાબર છે? લસા લીધો છે. ઓકે, માટે x into dv by dx is equal to v into log v minus v upon 2 minus log v. સમજાય છે? ઓકે, માટે 2 minus log v upon v log v minus v into dv is equal to dx by x. બરાબર છે? ઓકે, તો આને દીકરા આપણે 5 કહીશું જે v અને x માં વિયોજનીય છે. આટલું કમ્પ્લીટ કરો.
ચાલો તો 5 ની બંને બાજુ સંકલન કરતા 5 ની બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન 2 - log v upon 2 log v માઇનસ v માંથી હું v કોમન કરું છું તો v બ્રેકેટમાં log v -1 વંચાશે, સમજાય છે? ઓકે, ઇન્ટુ dv ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx બાય x. ઓકે, ચાલો માટે ઇન્ટિગ્રેશન હવે છેદમાં જે બે ટર્મ્સ છે v * log v -1 બરાબર, અને અંશમાં તમે જો તો 2 - log v છે. તમને એટલું ખબર છે કે log v નું વિકલિત એટલે કે d/dv ઓફ log v શું થાય? 1/v થાય છે, સમજાય છે? ઓકે, અને આ બે ટર્મ્સ ભાગાકારમાં છે તો તમારા માઇન્ડમાં આ સૂત્ર આવવું જોઈએ f'(x) upon f(x) into dx. તો log માનાંકમાં f(x + c) આ સૂત્ર આપણને ખબર છે બરાબર. આ સૂત્રની એપ્લિકેશન આપણે અહીં કરવા માંગીએ છીએ તો આને હું આમ લખી શકું dv upon v આમ લખીશ. આ v ને આની સાથે વાંચી લઉં છું. ઓકે, ચાલો હવે આ 2 - log v છે અને આ log v -1 છે તો એને આપણે એડજસ્ટ કરીએ છીએ આ ટર્મ સ્વરૂપે. તો આમ લખી શકું 1 - બ્રેકેટમાં log v -1, સમજાય છે? સાથે હું ફરી પાછું આવું તો 2 - log v આવી જાય છે. ઓકે, તો અહીંયા આપણે એડજસ્ટ કરીશું 1 - log v -1 અંશમાં જે ટર્મ્સ છે બરાબર એને છેદની એક ટર્મ કઈ છે log v -1 એ સ્વરૂપે હું એડજસ્ટ કરું છું. ઓકે, અપોન log v -1 બરાબર ઇન્ટુ dv/v ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx બાય x, રાઈટ? માટે ઇન્ટિગ્રેશન, ઓકે, હવે આને હું વાંચી શકું dv/v ને 1/v ઇન્ટુ dv, અલગ અલગ ભાગાકાર અલગ અલગ સંકલન કરું છું તો ઇન્ટિગ્રેશન 1/v ઇન્ટુ dv અપોન log v -1 વંચાય છે. ઓકે, માઈનસ, ચાલો અલગ અલગ ભાગાકાર કરો તો log v -1 કેન્સલ થશે. અહીંયા હું લખું છું છેદ ઇઝ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0. ઓકે, માઈનસ ઇન્ટિગ્રેશન 1/v ઇન્ટુ dv, બરાબર છે? ઓકે, થઈ ગયું આટલું. અપોન તો 1 આવી જવાના છે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx બાય x. ઓકે, d/dv of log v -1 into dv upon log v -1 is equal to integration 1/v into dv. Sorry, plus minus છે અહીંયા, minus integration 1/v into dv is equal to integration dx by x. માટે log માનાંકમાં log v -1 minus log માનાંકમાં v is equal to log માનાંકમાં x, બરાબર? તો ત્રણે ત્રણ જગ્યાએ log of નું સ્વરૂપ આવે છે તો હું પ્લસ log c લઈ લઉં છું તો સાદા રૂપમાં સરળતા રહેશે, રાઈટ? ઓકે, માટે log of માનાંકમાં log v -1/v is equal to log માનાંકમાં x into c. ઓકે, x is greater than 0, log v -1 એ પણ તમારું greater than 0 છે, v એટલે y by x એ પણ greater than 0 છે, બંનેમાંથી માનાંક કાઢી દઉં છું. માટે log of log v -1 upon v is equal to log x into c. ઓકે, આટલું કમ્પ્લીટ કરો. ઓકે,
x is greater than 0, log v minus 1 greater than 0, v equal to y by x greater than 0 છે તે બધી log નીકળી ગયું છે. હવે v ની કિંમત આપણે y by x મૂકી દઈશું, બરાબર છે? ઓકે, માટે log of y by x minus 1 upon y by x is equal to x into c. ઓકે, માટે log y by x minus 1 is equal to xc into y by x. x is greater than 0, આ બાજુ x કેન્સલ થશે, માટે log of y by x minus 1 is equal to y into c, જે માંગેલ વ્યાપક ઉકેલ દર્શાવે છે. ઓકે, કમ્પ્લીટ કરો. ચાલો, પ્રશ્ન 10 એ 3 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે. રકમ વાંચીએ. બ્રેકેટમાં 1 પ્લસ e રેસ ટુ x બાય 1 બ્રેકેટ ઓવર ઇન્ટુ dx પ્લસ e રેસ ટુ x બાય y બ્રેકેટમાં 1 માઇનસ x બાય y બ્રેકેટ ઓવર ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે? આ દાખલામાં તમે ટર્મ્સનો અભ્યાસ કરો તો શું આપ્યું છે? e ના ઘાતાંકમાં x બાય y છે અને આ ટર્મ્સ જો તો શું છે? 1 માઇનસ x બાય y. સમજાય છે? એટલે આપણને ખબર પડે કે આ દાખલામાં આપણે x બાય y ઇઝ ઇક્વલ ટુ જ v આદેશ લેવો પડશે. અહીંથી જ ખબર પડ્યા કરે છે y બાય x ઇઝ ઇક્વલ ટુ v આદેશ લઈ શકાશે નહીં. બરાબર છે? અહીંયા x ઇઝ અ ફંક્શન ઓફ y થવાનું છે. સાદુરૂપ આપતા પહેલા જ ખ્યાલ આવી જાય છે. ઓકે, માટે 1 પ્લસ e રેસ ટુ x બાય y into dx is equal to minus e raised to x by y બ્રેકેટમાં 1 minus x by y into dy. ચાલો, માટે dy by dx is equal to આ બાજુ જશે, આ ટર્મ્સ આ બાજુ આવવાની છે તો is equal to 1 plus e raised to x by y upon minus e raised to x by y બ્રેકેટમાં 1 minus x by y. સમજાય છે? ઓકે, ચાલો, ક્લિયર. હવે તમે જો કે અહીંયા x by y છે, બરાબર? આગળ સમજાવી ગઈ છું કે x is a function of y, તો હું બંને બાજુ અહીંયા y સાપેક્ષે વિકલન કરીશ તો અહીંયા મને dx by dy જઈશે, dy by dx જોઈતો નથી. બરાબર છે? ઓકે, હવે તમે જોયું કે આપણે 9 દાખલા જોયા, તેમાં y equal to vx, y by x ને v કીધું, y is a function of x હતું, તમારાથી dy by dx લખાઈ જાય તો નો પ્રોબ્લેમ, વ્યસ્ત કરી નાખો તો dx by dy મળી જશે. સમજાય છે? માટે dx by dy is equal to minus e raised to x by y બ્રેકેટમાં 1 minus x by y upon 1 plus e raised to x by y. સમજાય છે? ઓકે, માટે dx by dy is equal to હું ફંક્શન ધરું છું g of x, y. બરાબર? ઓકે, માટે dx by dy is equal to g of x, y is equal to લખી શકું x raised to 0. બરાબર? ઓકે, આ માઈનસ આની અંદર હું આપી દઉં છું તો આ વંચાશે e raised to x by y બ્રેકેટમાં x by y minus 1 upon. બરાબર? તો આ 1 ને હું વાંચી શકું કે x by y raised to 0 upon. ફરી પાછું આ 1 ને વાંચી શકાય x by y raised to 0 plus e raised to x by y. ખ્યાલ આવે છે? માટે dx by dy is equal to g of x, y
ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ 0 બ્રેકેટમાં જે ટર્મ્સ છે એને હું કહી દઉં છું psi ઓફ x by y બરાબર. પ્રત્યેક ટર્મ્સ માં તમે જો તો x by y ટાઈપની છે બરાબર છે. ઓકે, તમે phi of x by y પણ કહી શકો છો, પણ આ ડિફરન્ટ છે. હું એમ કહેવા માંગુ છું કે અહીંયા x જે ફંક્શન ઓફ y છે એટલે આપણે સિમ્બોલ બદલી કાઢ્યો છે. ઓકે, તો જે શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય છે તેથી તે સમપરિમાણ વિકલ સમીકરણ છે. ઓકે, કમ્પ્લીટ કરો આટલું.